નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, મિશન બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત આજે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો પાર્ટ નંબર 2 જોઈશું. પાર્ટ નંબર 1માં 50 પ્રશ્નોનો સમાવેશ કર્યો હતો. પાર્ટ નંબર 2માં બીજા 50 પ્રશ્નોનો સમાવેશ કરીશું. મિત્રો, પરીક્ષા આવે ત્યાં સુધી આપણે રોજ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો એક વિડીયો જરૂરથી મૂકશું અને મોડલ પેપર પણ આવતા રહેશે. મિત્રો, બીજા મોડલ પેપર તેમજ બીજા ભારતના બંધારણના પ્રશ્નો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. અને આ મિત્રો, ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસ 25 ગુણનું પૂછાય છે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર પરીક્ષામાં તમને ખાસ ઉપયોગી થઈ રહેશે. તો મિત્રો ચલો હવે ટાઈમ ના બગડતા શરૂ કરી દઈએ. તો મિત્રો, આ રહ્યા આપણા આજના ક્વેશ્ચન. 50 પ્રશ્નો પાર્ટ 1માં જોયા હતા. 51મો ક્વેશ્ચન, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે? તો ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરામાં યોજાય છે. રણોત્સવ ક્યાં ઉજવાય છે? તો રણોત્સવ કચ્છમાં ઉજવાય છે. વસંતોત્સવ ક્યાં ઉજવાય છે? વસંતોત્સવ સંસ્કૃતિ કુંજ ગાંધીનગરમાં યોજાય છે. ભારતીય સંગીતમાં નોટેશન પદ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ હતા? તો ભારતીય સંગીતમાં નોટેશન પદ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર પ્રોફેસર મૌલા બક્ષ હતા. 55મો ક્વેશ્ચન, વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ હવેલી સંગીત ક્ષેત્રે જાણીતું છે. 56મો ક્વેશ્ચન, ક્ષેમુ દિવેટિયાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? ક્ષેમુ દિવેટિયાનું નામ સુગમ સંગીત ક્ષેત્રે જાણીતું છે. 57મો ક્વેશ્ચન, રાસ બિહારી દેસાઈનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો રાસ બિહારી દેસાઈનું નામ સુગમ સંગીત ક્ષેત્રે જાણીતું છે. અમિત અંબાલાલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો અમિત અંબાલાલનું નામ ચિત્રકળા ક્ષેત્રે જાણીતું છે. 59મો ક્વેશ્ચન, અમદાવાદમાં કદમ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો અમદાવાદમાં કદમ નામની સ્થાપના કુમુદિની લાખિયાએ કરી હતી. અને કુમુદિની લાખિયાનું નામ કયા નૃત્ય માટે જાણીતું છે? તો કુમુદિની લાખિયાનું નામ કથક નૃત્ય માટે જાણીતું છે. 61મો ક્વેશ્ચન, દર્શના ઝવેરીનું નામ કયા નૃત્ય માટે જાણીતું છે? તો દર્શના ઝવેરીનું નામ મણિપુર નૃત્ય માટે જાણીતું છે. 62મો ક્વેશ્ચન, અમદાવાદમાં નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના ઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોરે કરી હતી. હવે ઇલાક્ષી ઠાકોર કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો ઇલાક્ષી ઠાકોર ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા છે. 64મો ક્વેશ્ચન, સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો સોનલ માનસિંહ ઓડિસી નૃત્ય સાથે સંકળાયેલા છે. 65મો ક્વેશ્ચન, સ્મિતા શાસ્ત્રી કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો સ્મિતા શાસ્ત્રી ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે. 66મો ક્વેશ્ચન, અમદાવાદમાં નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સની સ્થાપના કોણે કરી હતી? તો અમદાવાદમાં નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સની શરૂઆત સ્મિતા શાસ્ત્રીએ કરી હતી. 67મો ક્વેશ્ચન, ધાર્મિકલાલ પંડ્યા કઈ રીતે જાણીતા છે? તો ધાર્મિકલાલ પંડ્યા આધુનિક માણભટ્ટ તરીકે જાણીતા છે. 68મો ક્વેશ્ચન, નવ સિંહોને પાણી પીતા તસવીરમાં ઝડપનાર પ્રાણવિદ કોણ છે? તો નવ સિંહોને પાણી પીતા તસવીરમાં ઝડપનાર પ્રાણવિદ સુલેમાન પટેલ છે. 69મો ક્વેશ્ચન, નારાયણ સ્વામી કઈ રીતે જાણીતા છે? તો નારાયણ સ્વામી સંતવાણીના સમ્રાટ ભજનિક તરીકે જાણીતા છે. 70મો ક્વેશ્ચન, નંદન મહેતાનું નામ કયા વાઘ સાથે જોડાયેલું છે? તો નંદન મહેતાનું નામ તબલા વાદ્ય સાથે જોડાયેલું છે. વાઘ નહીં, મતલબ વાદ્ય સાથે જોડાયેલું છે, તો તબલા વાદ્ય સાથે જોડાયેલું છે. 71મા ક્વેશ્ચનમાં સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તો સાક્ષાત સરસ્વતીનું બિરુદ શ્રીમદ રાજચંદ્રને આપવામાં આવ્યું છે. 72મો ક્વેશ્ચન, પૂજ્ય મોટાનું નામ શું હતું?
તો પૂજ્ય મોટાનું નામ ચુનીલાલ આસારામ ભગત હતું. 73મો ક્વેશ્ચન, ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગીતા મંદિરની સ્થાપના સ્વામી વિદ્યાનંદજીએ કરી હતી. 74મો ક્વેશ્ચન, ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક કોણ ગણાય છે? તો ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક રણજીતરામ વાવાભાઈ મહેતા ગણાય છે. 75મો ક્વેશ્ચન, મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર ભીમદેવ સોલંકીએ બંધાવ્યું હતું. 76મો ક્વેશ્ચન, પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? પાટણની રાણકી વાવ ઉદયમતીએ બંધાવી હતી. કોણ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે? તો કાકા સાહેબ કાલેલકર સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે. 78મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળેલ છે? તો રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને મળેલ છે. 79 ક્વેશ્ચન, જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે? તો જુગતરામ દવેનો આશ્રમ વેડછી આવેલો છે. મકરંદ દવે આશ્રમ ક્યાં આવેલો છે? તો મકરંદ દવે આશ્રમ નંદીગ્રામમાં આવેલો છે. તલ ગાજરડા શાને માટે જાણીતું છે? તો તલ ગાજરડા મોરારી બાપુનું જન્મસ્થળ માટે જાણીતું છે. જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? તો જેસલ તોરલની સમાધિ અંજારમાં આવેલી છે. 83મો ક્વેશ્ચન, રિચર્ડ એડનબરોની ગાંધી ફિલ્મ રઘુપતિ રાઘવ ભજન ગાનાર ગુજરાતી ગાયક કોણ છે? તો આશિત દેસાઈ. રિચર્ડ એડનબરોની ગાંધી ફિલ્મમાં રઘુપતિ રાઘવ ભજન ગાનાર ગુજરાતી ગાયક આશિત દેસાઈ છે. 84મો ક્વેશ્ચન, ઝવેરીલાલ મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો ઝવેરીલાલ મહેતાનું નામ ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે જાણીતું છે. 85મો ક્વેશ્ચન, ઋષિકેશ કોનું નામ છે? ઋષિકેશ કૃષ્ણનું નામ છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. ઋષિકેશ કોનું નામ છે? કૃષ્ણનું નામ છે. 86મો ક્વેશ્ચન, મેરે તો ગિરિધર ગોપાલ કોની પંક્તિ છે? મેરે તો ગિરિધર ગોપાલ મીરાબાઈની પંક્તિ છે. વૈષ્ણવજન તો તેને કહીએ કોની પંક્તિ છે? તો વૈષ્ણવજન તો તેને કહીએ નરસિંહ મહેતાની પંક્તિ છે. 88મો ક્વેશ્ચન, નર્મદાને કયા નામે ઓળખવામાં આવે છે? તો નર્મદાને રેવા નામે ઓળખવામાં આવે છે. 89મો ક્વેશ્ચન, 7 મોક્ષદાયની નગરીઓમાં ગુજરાતની કઈ નગરીનો સમાવેશ થાય છે? તો દ્વારકા નગરીનો સમાવેશ થાય છે. 90મો ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પુરાણોની સંખ્યા કેટલી છે? પુરાણોની સંખ્યા 18 છે. 91મો ક્વેશ્ચન, ગાયત્રી મંત્રમાં કોની ઉપાસના કરવામાં આવી છે? તો ગાયત્રી મંત્રમાં સૂર્યની ઉપાસના કરવામાં આવી છે. 92મો ક્વેશ્ચન, હનુમાન ચાલીસાના રચયિતા કોણ છે? તુલસીદાસ હનુમાન ચાલીસાના રચયિતા છે. 98મો ક્વેશ્ચન, પારસીઓનું નવું વર્ષ કયા નામે ઓળખાય છે? પારસીઓનું નવું વર્ષ પતેતી નામે ઓળખાય છે. 94મો ક્વેશ્ચન, માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે? તો માતૃશ્રાદ્ધ તરીકે સિદ્ધપુર શહેર જાણીતું છે. 95મો ક્વેશ્ચન, માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે? તો સિદ્ધપુર. જ્યારે 95મા ક્વેશ્ચનમાં પિતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે? ચાંદોદ. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની શકે છે કે માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર, તો પિતૃશ્રાદ્ધ માટે ચાંદોદ શહેર જાણીતું છે. 96મો ક્વેશ્ચન, બિંદુ સરોવર ક્યાં આવેલું છે? તો બિંદુ સરોવર સિદ્ધપુરમાં આવેલ છે. 97મો ક્વેશ્ચન, પવિત્ર નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે? તો પવિત્ર નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલ છે. 98મો ક્વેશ્ચન, 12 જ્યોતિર્લિંગોમાંનું નાગેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? તો નાગેશ્વર જામનગર જિલ્લામાં આવેલ છે. આગળ 99મો ક્વેશ્ચન, સોમનાથનું મંદિર કયા જિલ્લામાં આવેલ છે? તો સોમનાથનું મંદિર જુનાગઢ જિલ્લામાં આવેલ છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, દ્વારકાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો દ્વારકાનું મંદિર જામનગર જિલ્લામાં આવેલ છે. તો મિત્રો, આ હતા આપણા આજના 50 ક્વેશ્ચન. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. ગુજરાત ગવર્મેન્ટની વર્ક 3ની તૈયારી કરતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન
આપને સૌપ્રથમ મળી રહે. તો ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.